કુમારીની ક્લાસમાંથી નીકળી ગયેલા હશો, એ કેટલીય સ્મૃતિઓ હશે. કહી શકાય કે પૂર્વ વિદ્યાર્થી વાલી મંડળ એ કોલેજમાં ભણ્યા પછી પણ તમારો સંબંધ એ સતત જીવો ત્યાં સુધી જીવંત રાખતી એક કડી છે. એ તમને જીવંત રાખે છે અને અમને રાખે છે. અમને તમારી સાથે અમારો ભૂતકાળ યાદ આવે છે કે આ છોકરાઓ પણ કોઈક સમય હતા, આપણે એમને આવા માનતા હતા, પણ એમને આટલી પ્રગતિ કરી છે, આપણને ખોટા પાડ્યા છે. એવા સંસ્મરણો એમાંથી યાદ આવે છે. આપ સૌને એ બધું યાદ આવતું હશે. એટલે એક અર્થે સાંકળતી કડી છે. તમે અહીંથી ચાલ્યા ગયા પછી કોલેજમાં શું શું થાય છે એ આ દિવસ દ્વારા તમે કંઈક જાણી શકો છો, મેળવી શકો છો. ગયા વર્ષની જ વાત કરું, ઝડપથી હાઇલાઇટ આવીશ કે એવરેજ કોલેજના પરિણામો યુનિવર્સિટીના પરિણામો કરતા ઊંચા રહ્યા છે અને સરેરાશ 80 થી 85% કોલેજના પરિણામો રહ્યા છે. લાસ્ટ યર આપણે એક નેશનલ કક્ષાનો સેમિનાર, એક નેશનલ કક્ષાનો વર્કશોપ, સ્ટેટ લેવલનો એક વર્કશોપ રિસર્ચ અંગેનો 2 પરિસંવાદ થયા. એમાં પણ આપણે ક્વોલિટી મોટે ભાગે જાળવવા પ્રયત્ન કર્યો છે. યુનિવર્સિટી કક્ષાના અધ્યાપકો આવ્યા છે. વલ્લભ દીપક પટેલ આવ્યા હતા, સાબરકાંઠાના સાહિત્યકાર. ભાગ્યે જ કોઈને ખબર હોય કેટલી માહિતી અમને અહીંયા આપી હતી. કોઈકને રિસર્ચ કરવું હોય, સાહિત્યને માણસને જાણવું હોય કે આટલા બધા માણસો સાહિત્ય ક્ષેત્રે આપણા હતા 100 વર્ષના સાહિત્યકારોની કદાચ કે એનાથી વધારે યાદી એમને બનાવી હશે. ભારતીય સંસ્કૃતિમાં રહેલા સનાતન મૂલ્યો સંદર્ભે શ્યામસુંદર મહારાજ અગ્નિહોત્રી સાહેબે અને એમણે જે વાતો કરી હતી એ પણ અદ્ભુત વાતો હતી. કેટલાયને એમાંથી કદાચ પ્રેરણા મળે એવી વાતો હતી. એ જ રીતે જિગ્નેશભાઈ આવ્યા હતા સંસ્કૃતમાં, ટ્રાન્સલેશનમાં જે સાહેબ ઓલા વૈદ સાહેબને જે બધા આવ્યા હતા, અદ્ભુત એમને રજૂઆત કરી હતી. કંઈક નવું જાણકારી અમને 56 વર્ષની ઉંમરે પણ કેટલાક શબ્દોની કેટલાક માહિતી એ જાણકારી આપી જાય છે, તમને મળી જશે. એનો પ્રયાસ જ એ હોય છે. તો આવા પ્રોગ્રામો પણ વિદ્યાર્થીઓ માટે આપણે ત્યાં થાય છે. આપણે વાર્ષિક વ્યવહારને ધ્યાનમાં રાખીને એક્સપર્ટોને નથી બોલાવતા, એના મૂલ્યોને જોઈને કે એક તો હોશિયાર છે એને ધ્યાનમાં રાખીને બોલાવીએ છીએ. આ વર્ષે એનસીસી નો વિદ્યાર્થી અરવિંદ સોલંકી આસામ ખાતે જે નેશનલ કેમ્પ થયો એમાં 21 કિલોમીટરની મેરેથોન દોડમાં દેશ લેવલે બીજો ક્રમ એને પ્રાપ્ત કર્યો. એક ગૌરવની વાત છે. તો તીરંદાજીમાં રાહુલ કરારે યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, એટલે એને આમાં જીગરભાઈની મહેનત પણ છે. વર્ષી બેટમાં નરેશ પાર્ટી યુનિવર્સિટીમાં બીજા સ્થાને આવ્યો છે. યોગાસનમાં આપણી ટીમ યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની છે. આવો એક ત્રિવિધ કાર્યક્રમ થયો. જનરલી એમ કહેવાય કે કેટલાક કાર્યક્રમો પૈસા મેળવવા માટે થતા હોય છે અને પૈસા લઈને નામ અપાતું હોય છે. આપણે આ સંસ્થા માટે જેણે કંઈક કર્યું છે, ફક્ત પૈસા જ મહત્વના નથી, કોઈકનો વિચાર, કોઈકનું મેનેજમેન્ટ એ પણ સંસ્થાના ડેવલપમેન્ટમાં એટલું જ ઉપયોગી હોય છે. કોઈકનું દર્શન પણ એટલું જ ઉપયોગી હોય છે. તો આ સંસ્થાના વિકાસમાં અરવિંદ નરોત્તમ લાલભાઈ આ સંસ્થાની આ વિસ્તારના વિકાસમાં પણ હોસ્પિટલથી માંડીને નરોત્તમ લાલભાઈ ફાઉન્ડેશન અનેકવિધ કાર્ય કર્યો છે. કોઈ જ અપેક્ષા વિના આપણે આપણા હોલનું નામ અરવિંદ નરોત્તમ લાલભાઈ સભાગૃહ રાખ્યું. એ જુદી વસ્તુ છે. આપણે તો ઋણ સ્વીકારના ભાવનાથી રાખ્યું હતું, એમણે પછી 30 લાખનું ડોનેશન સંસ્થાને જાહેર કર્યું. પણ આપણી અપેક્ષા નહોતી. આપણે તો એમણે અત્યાર સુધી આ વિસ્તાર માટે આ સંસ્થા માટે જે કર્યું તે ભાવનાથી ઋણ સ્વીકાર્યું હતું અને આ મૂલ્યો કેળવવા જોઈએ આપણી સંસ્થા એ રાખે છે. એવું જ